ઘોઘા રોડ ફાતિમા કોન્વેન્ટ પાછળ આવેલી પ્રધાનમંત્રી આવાસ યોજના 7 વર્ષે પણ લાભાર્થીઓને આવાસ નહીં ફાળવાતા ફરી એક વખત કમિશનરને રજૂઆત કરાઈ। મહાનગરપાલિકા દ્વારા ઘોઘા રોડ ફાતિમા કોન્વેન્ટ પાછળ પ્રધાનમંત્રી આવાસ યોજનાનો ડ્રો 2019માં કરવામાં આવ્યો હતો, જેમાં લાભાર્થીઓ પાસેથી આવાસ પેટે રૂપિયા પણ લેવામાં આવ્યા હતા અને મેન્ટેનન્સ પણ જમા કરાવવામાં આવ્યું હતું। ત્યારે છેલ્લા 7 વર્ષથી લાભાર્થીઓને આવાસનો કબજો સોંપવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું છે, જેના કારણે લાભાર્થીઓ છતાં મકાને ભાડે રહેવાનો વારો આવ્યો છે। ત્યારે ફરી એક વખત લાભાર્થીએ મહાનગરપાલિકાના કમિશનરને આવેદનપત્ર પાઠવી મકાનો તાત્કાલિક ફાળવવામાં આવે તેવી માંગ કરી હતી। આવાસ યોજનામાં મકાન ફરાવેલું છે 2019માં। હજી સુધી 8મું વર્ષ ચાલે છે, સોંપવામાં આવતું નથી। કામ બહુ ધીમું ચાલે છે। જઈને આવી છે તો કે 2 મહિના 3 મહિના એવી રીતે કરે છે। હવે આમાં ભાડા ભરીએ કે હપ્તા ભરીએ, શું કરીએ? ને માણસની ઉંમર થઈ જાય ને પછી મકાન મળે, મરી જાય પછી શું કામનું? કઈ જગ્યાના મકાન છે? આ રૂવા 98 નંબરનો પ્લોટ ફાતિમા કોન્વેન્ટની પાછળ। કેટલાક લોકો આશરે મકાન બાકી છે? બધાનું બાકી જ છે, 105 જણા। તમે કોઈ રજૂઆત કરી? ત્યાં પહેલી વાર કરીએ છીએ કમિશનર સાહેબને। અત્યાર સુધી અમે રાહ જોતા હતા કે આ વર્ષે મળે, પણ ધક્કા ખાઈને જ આવે છે, કામ જ નથી ચાલતું। શું માંગ છે તમારી? બસ અમને જલ્દીથી જલ્દી મળી જાય મકાન, એવી આશા છે। મારું નામ રિદ્ધિબા ગોહિલ છે। આ મકાન અમને ફાળવ્યું 2023માં અમને સોંપાવાની વાત હતી, પણ હજી કાંઈ એવી રીતે કોઈ સમાચાર જ નથી ક્યારે સોંપાનું। અમે મકાનનું ભાડું પણ ભરીએ છીએ અને હપ્તા ભરીએ, અને દીકરાએ બે મારે નાના, હવે મારે ભણતરનું એનું ફી કાઢવી કે પછી હપ્તા ભરવા કે મારે શું કરવું? અત્યારે તમે સોનાએ અમારા ગીરવે મૂકીને અમે હપ્તા ભરીએ છીએ। કાલ સવારે મકાન સોંપાય એટલે એના બધા આવી જાય અમારું જોવા કે ક્યાં સોંપાનું છે, તમે મકાનનું શું કરો છો, શું નહીં। ત્યારે છતાં 6 વર્ષથી જે અમને મકાન નથી આપ્યું તો સરકાર કેમ કોઈ અમને પૂછવા નથી આવી કે તમે કઈ રીતે રહ્યો છો? ત્યારે તો પૂછવું જોઈએ ને, કેમ કાગળિયા એની પાસે નથી સરકાર આગળ અમારા? કઈ જગ્યાએ મકાન ફાળવવાના હતા? અમને આ મંત્રેશ વટીને આપણે ફાતિમા સ્કૂલની પાછળ સાગર। મકાન અત્યારે કેટલા ચણેલા છે? હજી કદાચ 60% જેટલું થયું છે। અમે 4 વખત તો મકાન જોઈ આવેલા છીએ। 3 વખત અમે પૂછેલું છે કે અમારું મકાન ક્યારે સોંપાહે, તો કે 9મા મહિનામાં સોંપાહે, 12મા મહિનામાં સોંપાહે। અત્યારે હવે 6ઠા મહિના, એટલે 6 વર્ષ તો કોઈ નો કાઢી શકે। અને આ અમારી પરિસ્થિતિ અમે એવી હોય ને ત્યારે અમે આ મકાન લીધા, નકર તો અમે બંગલામાં રહેવા વયા જાય। અમે આ કોઈ મકાન લેવા અમારી તૈયારી નથી। હવે તો મૂકી શકાય એમ નથી આ મકાન, નકર અમે મૂકી દઈએ। અમારી માંગ, અમને જે અમારું આ પૈસાનું અમારું રોકાણ થયું છે તો એમાં અમને વળતર મળવું જોઈએ, કારણ કે 6 વર્ષ તો સરકારે ન ખમે, આ તો અમે તો મીડિયમ વર્ગ થઈને અમે ખઈમાં છીએ। કયો વિસ્તારમાંથી આવો છો? શું પ્રશ્ન છે? અમે અહીંયા ભાવનગરના રહેવાસી છીએ અને અમારો પ્રશ્ન એ છે કે અમને 2019માં મકાન એલોટમેન્ટ થયેલું આવાસ યોજનાની અંદર, અને 2022ની અંદર સોંપણી કરવાની હતી। તે બાબતે હજુ સોંપણી 2024 થઈ છે તો પણ આપ્યા નથી મકાન, અને તૈયાર થયા નથી પૂરા। અને જ્યારે આવીએ ત્યારે એમ કહે છે કે ભાઈ 2 મહિના થશે, 6 મહિના થશે। એટલા માટે અમે કમિશનરશ્રીને રજૂઆત કરવા આવ્યા છીએ કે જલ્દીથી જલ્દી અમને બધાને મકાન સોંપે। અત્યારે મકાનનો હપ્તો અને એવું બધું શરૂ છે? મકાનમાં જે આપણે લોન લીધેલી હોય એની ચાલુ હોય, ને જે બાકી બધા છે ને બધા ભાડુઆત મકાનવાળા છે, એટલે ભાડું બી ચાલુ રહે અને લોનના હપ્તા બી ચાલુ હોય। માટે જલ્દીથી જલ્દી અમને મકાન સોંપે એવી અમારી બધાની માંગણી છે અહીંયા દરેક ફ્લેટ ધારકોની।